गुड मॉर्निंग गाइस, जय माताजी। तरनो ब्लॉग चालू करिए छे तो एंड सुधी जोता रहेजो। कपड़ो तो बधो धोवाई गयो मारो। मस्त वातावरण थई गयुं छे आज तो। तो चोख होनो होनो थई गयुं छे। कोई नहीं चोक में। मारू कुंवर पाठू जो आवड़ू कुंवर पाठू थी वरतू नहीं थोड़ू मोटू थतुं होय तो सारूं। बेल मारी सीढ़ियों चढ़ी है। सीढ़ियों ऊपर सीढ़ी चढ़ावानी सीढ़ी सीढ़ी ऊपर चढ़ावानी बेल रे एम चढ़ाईश। एक ओम चढ़ाई અને કેમ ચડાવી બે વેલો બધી સરખી થઈશ અને ચોટી નવો સૂટ લાવ્યા હતા ચોટી ગયો। પુદીનાના વેલા લોબા છે શું मस्त वातावरण थी गयुं छे। जय माताजी गाइस, जो सुधनु वातावरण नजारो अत्यारे 6:45 थया छे तो अजवाळुं केटलुं छे। आम पकड़ू एटले सूरज दादा थी जशे। अंधारू थई गयुं जो गाइस ओम जो ने तो अजवाळुं मारा होमो केमेरो राखो तो अजवाळुं बहु आवे छे अने पाछो फेवरे एटले अंधारू थई जाय। तो जो आजनो नजारो अत्यारनो अने अत्यारे वोदरा आया अत्यारे वोदरा आया तो आ ओबली पर वोदरा आई जशे हूँ बताऊँ तमने। तो गाइस सूरज दादा थमी जावा थशे सूरज दादा थमी जशे सुधनु वातावरण ओबली पर वोदरो आई बैठो छे। એટલે બેઠેલો હો પણ દેખાતો નહીં અને આ બધા સાપ રહું આમાં ભેંસો બોધેલીશ આ બધો સાપ રહું ભેંસો બોધેલી છે આમાં બધી ભેંસો બોધેલી છે અને જો હું કહું કે વધરું હા જેટલા આવીને બેસજો સ્વચ્છનું વાતાવરણ થઈ ગયું છે। તો ગાઈસ કૂતરીની વિવણી આ ને એનું બચ્ચું છે કૂતરાનું જો વિવણી છે આટલા એની માં આવે એના પહેલા હું વિડીયો બનાવી દઉં જો આટલા આમાં વિવણીશ લાકડામાં વિવણીશ કૂતરી ગાઈસ मस्त कुतरू। तो गाइस ये कुतरू छे मस्त कसु खबरवा लाव्यो तो सारूं हतुं। तो गाइस मन खबर नथी के आवडुं એટલે કૂતરું છે અને હું પહેલી વખત રોજ આટલા આવું અને પહેલી વખત જ જોઈશ કેટલું મસ્ત છે બુકડું 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 બુકડું। गाइस कूतरो ह
અને હું પહેલી વખત જ જોયું હો. હું આટલા રોજ આવતી હતી પણ નહોતું જોયું. અને આજે જ મને ખબર પડી કે આવડું કૂતરું છે આટલું. મને ડૂચો ભરવાની બીક લાગે. બસ બસ ચાલો. આ છોકરો હજી આટલા રમશે. છોકરો રમસ હોય અને આ ગાય શાક કર્યું હારું. આનંદારામાં નવો ફૂલ ચલો મસ્ત લાગે છે. ગુલાબી ફૂલ ચલો મસ્ત ફૂલ છે. અને હારો આ કર્યું અને ધરણના ફૂલ ગાઈસ. અને આ ટાવર અને એક બાજુ છે. અને આપણું જોગણીનાથ મંદિર હું એટલું આવીશું અત્યારે. અને અંધારું તો થઈ જશે. અંધારું થઈ જશે પણ હજી વારું થોડું લાગે છે એટલે અને છોકરો હોય રમશે જો. આ વધરું છે એટલે બેઠું છે તો એટલે ઓબલીની ટોચ ઉપર વધરો બેઠો. અંજુ અંધારું થઈ જશે એકદમ. સુરત દાદાની લાલીમાં શું દેખાય. એકદમ અંધારું થઈ જશે. અને બધા થોભલે લાઈટો થઈ જશે. અમારા હોય બધા થોભલે લાઈટો હોય અજવાળું. પેલે થોભલા રહી, આ થોભલા રહી, પેલા થોભલા રહી. અંધારું થઈ જશે તો એ 7:30 થવા આવે છે તો એ થોડું અજવાળું હોય પણ આ સુરત દાદાના હાથે મેં હોય એવું લાગે છે. અને બેથી છે એટલું અજવાળું લાગે છે. તો કઈ આજે છોકરા બધા ડરો રમશે. દરો બેટ રમશે છોકરા લાઈટ કરીને. આજે શિખર ફાઇનલ. આજની મેચ ફાઇનલ હ જોઈ લો. હજી આટલા બધા છોકરા બેસી રહ્યા છે. બધા છોકરા બેસી રહ્યા છે પણ અંધારું કરે ને એટલે થોડા ઓછા લાગે. રમ ફાઇનલ મેચ હેડસ.